વડોદરામાં કોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે પોલીસ અને યુવતી વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી। ટ્રાફિક પોલીસ કર્મીઓએ યુવતી પાસેથી ગાડીના ડોક્યુમેન્ટ માંગ્યા અને યુવતી પાસે સ્થળ પર ડોક્યુમેન્ટ હાજર ન હોય તેથી તેના પિતાને કોલ કરીને ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા। જોકે પોલીસ કર્મીઓએ ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ માન્ય નહીં ગણાય તેવું કહેતા આ મામલો વધુ બીકચ્યો હતો અને માથાકૂટ થઈ। આ દરમિયાન પોલીસકર્મી નશામાં હોવાનો યુવતીનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। મામલો બિચકતા રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। ટ્રાફિક પોલીસકર્મી અને યુવતી વચ્ચેની જે માથાકૂટ છે, પોલીસકર્મીએ ડોક્યુમેન્ટ માંગતા વિવાદ થયો હતો। फोटो मोकल मैं कीधु हमें फोटो मोकलीए छे। फोटो मोकलवा माटे मैं कीधु तो आ साहेब एवुं कीधु मारा फाधर ने कि ऑनलाइन डॉक्यूमेंट अमे नहीं चलावीए। अमे कीधु अमे लोको ऑनलाइन पेड करी दઈએ छे। ए भाઈએ मारा पप्पाने गाडीमांथी मारी गाडीमांथी चावी काढी લીધી છે। ત્યાર પછી અમે અહીંયા આયા હું ને મારા ભાઈ અમે કીધું તમે ચાવી કાઢવાનો શું હક છે? એમણે કીધું અમારી પાસે ઓથોરિટી છે। હવે આવી ઓથોરિટી ક્યાં છે? અને એક સીધી વસ્તુ અમે ચલણ ના ભરવાના અમે એવું કીધું તમે ગાડી જમા કરી લો, અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો। એ સ્લીપ આપવા તૈયાર નથી કારણ કે એમની પાસે છે જ નહીં। એમની પાસે છે જ નહીં, એમની પાસે છે જ નહીં। પછી ડ્યુટી ઉપર હોય તો એમની પાસે બી હોવું જોઈએ ને। અમે કીધું કેશ તમને આપી દે, કેશ લેવા તૈયાર નથી। અમે તો ભરવા તૈયાર હતા। એવું કે છે મારામથી ના ભરશો, તમારામથી ભરો। અમે તો ભરવા તૈયાર જ છે ને, તમે લાવા કેમ એક્સેપ્ટ કરવા રેડી નથી? વાક છે પણ તમે એવું પણ કીધું કે પીધેલા છે। હા, કારણ કે માસ્ક ઉપર બધાને પૂછો કે કારના ગઈથી તો એને અને આ જ્યારે ડ્રિંકની વાત નીકળીને સાંભળો ડ્રિંકની વાત નીકળીને ત્યારે એ સાહેબ ગાડીમાં બેસવા જતા રહેતા હતા। એ ત્યાંથી ભાગ્યા સીધી અહીંયા સુધી ભાગ્યા ત્યાંથી તમે બધા આયા ને ત્યારે પણ એ સાહેબ ત્યાંથી અહીંયા આવતા રહ્યા। શું માંગ? અમારું એક જ વસ્તુ છે, તમે જ્યારે બધાને રોકો છો તો તમારી પાસે બી ઓથોરિટી પ્રમાણે બધું લઈને હોવું જોઈએ સાહેબ। તમારે પૈસા ભરવાના ખોટા આક્ષેપો કરવામાં બરોબર ખોટા આક્ષેપો તમે નશો કર્યો છે એમાં ઓનલાઈન આવે બધું પૈસા ભરવા નથી, પૈસા ભરવા નથી એટલે બધા ખોટા આક્ષેપો છે।